ઉઠો ડોહા એ ગેડા ઉઠો બાપા વેલા વેલા આ તડકો માથા ચડે 9 વાગે ખેતર બેતરમાં જવાનું છે કે નહીં જવાનું તમારે તો ડોશી ઊંઘ એવી આવી છે ખબર જ નહીં તડકો માથા ઊંઘ એવી આવી ભલા મોણા તો કરે છે રાતી કોની વાળી છે કે તમે પણ ખબર જ નહીં તો કોની વાત પણ અત્યારે વેરા હતી પેલો આપણામાં હવે બે ત્રણ પાડીઓ રસ સુધી એટલો લાવત પૂરો કરતે પણ પેલાના જાય પોણી પણ રાતી કરી શાયો પાય અને લાઈટ જતી રહી મેલી નાખતો છે નહીં પાવડો પેલા મણો પાસે ઈવન ખેતરમાં એ પા હવારમાં વેલા વેલા આયા હતા કે તમારા ત્રણ બાકી છે તેટલું પૂરું કરી દે મેં કીધું હમણાં ડોહાનું ઉઠાડો ને ગડી કરીને આવું છું તેટલું ના હોય પૂરું કરી દે કે નિકિતાન તારે તો પાણી જતું રહેશે કે આ કાઢ તાન પણ હાવ ના જરૂર હોય તો કપાન બપા કેટલું ક્ષેત્રમાં હોય તો કોઈ વસ્તુ જો ના જો તારી કેનાલનો પાણી બધો બંધ કર્યો છે તાને તો બાપા ગરમીએ તો મમ જીવ લીધો છે બાપા અટકાવન તો મમ પેલા મુરત જતો રહી મતલબની વાત કરજે રાત તો મને હુમલો આયો તો પણ તને કીધું નતું હે સાચું કેજો અહીંયા હુમલો આયો તો હા તો ટપકારા વધી ગયા તો બધા ટપકારા વધી છે એમાં તો હું કોકને તમાર ઉપર હુમલો કરે મને તો એવું લાગ્યું ડુઆ લે એકડો પેલા મુડું જોવો જો દાતણ કરી આ દાતણ ખમે તે પણ કરે કે ઓ ખેતરમાં દાતણ કરી દેજો જો આનો જો શિરોમણી લઈને આવું આ મોટા કોઈ કૂદવા નથી ભઈડા એવો તો પાછો આ ખોયા જેવો કરીને મેલ્યો છે જો શિરોમણી લઈને હાલ આવું છું હો એ ખાતી નથી કશું ખબરાડ વા એ બ્રો કેમ હોતો નહીં લ્યા મનીભાઈ હા શાંતિ શાંતિ તો છે યાર કેમ આપડા પૈસા લોન કરો પૈસા તો આલી દેવું પૈસા વગર ચાલશે નહીં યાર પૈસા વગર ચાલશે નહીં મારે ચાલશે નહીં પણ હાલ પૈસાનું કોઈ સેટિંગ નહીં તો છે હાલ ગમે તે કરો સેટિંગ કરો યાર એવું ના ચાલે પૈસા જોઈશે મારે ઘરમાં દૂધનું નહીં લગાડે એ છે તો તમને આલુ છે મારે પૈસા જોઈશે હવે મારી વાત તમે સમજો તો સારું છે તમારા સિવાય તું સમજો કે એમ નહીં એટલે ઘરમાંથી ગમે તે કોઈ વસ્તુ પડી જાય હું એવું ના કરતા ઘરમાં ગમે તે પણ હમણાં પાડી બંધી છે તે હાચી થાય એટલે અત્યારે વેચીને આલી દઉં તમને આ 2 વર્ષ થયો પણ તો 2 વર્ષ તે વાત સાચી છે પણ હું કરું કે તમે જ કે જેવું કરું હું મારા પાસે બીજું કોઈ વિચારો નહીં ગમે તમારી વાલી વસ્તુ વેચી મારો યાર પણ મને પૈસા આપો તમે એવું તો સીતા વેચું કે વાલી તો મારી ડોશી હતી એને વેચી મારું એ તમારો પ્રશ્ન તમારો છે હું વાત કરો છો આનું વેચવામાં હું વેચું એવું કિંમતી કોઈ વસ્તુ નહીં દાગી ના થાય અમે લગ્ન કર્યો છોકરાનો છોડીને તે બધું આલી દીધું બધી વાત સાચી પણ હવે જો હોફળો મારી વાત 2 દિવસની મુદત આપું તમને કેટલી 2 દિવસની મુદત મારે પૈસા જોઈશે થોડું વધારે આપો મુદત થોડી બિલકુલ મારે ચાલુ નહીં મારે હોમાં પૈસા ભરવાના છે 2 દિવસમાં ચોથી થઈ શકે જો ગમે તે કરો તો મારે નહીં જોવાનું 2 દિવસની વધારો નહીં બિલકુલ નહીં બતા મને પૈસા આપી દો બરાબર હે પ્રભુ કરવું અમુક કરું જે પીવું દવા પીવું થઈ ગયું છે તો નહીં અત્યારમાં ગમે તે પણ ગેસ સેટિંગ કરવાથી 2 દાડાથી આઈ જજો મેળા વેલા આયા હા બોલતા છે નહીં ઢીલા ગયા જેવા થઈ ગયા છો મોટું ડાળકતી હાડે બોલો કહું છું એક ના પંખો નખાવો પણ ના લગી રહ્યો ભરતા જ નહીં ને હું પંખા ને ખાવ કેમ ઢીલા ગયા જેવા થઈ ગયા લાઈટ જતી રહી લાઈટ તો નહીં જો અમે અડધા કલાકથી જી સર લાઈટ જતી રહી એમાં ઢીલું ઢ જેવું આમ ગયા જેવું ના થઈ જવાય બેસી હા કહું કે આવું તો કે પણ કાલે આલું ફોનની વાત થઈ તો છે તાર માનો એટલે ગમે તે પણ માનો ફોન આવે તો જતી ઓ તે હે સખત બીમાર થઈ ગયો છો ડિપ્રેશન માં આવી ગયો હા ડિપ્રેશન માં આવી ગયા ડિપ્રેશન એટલે શું હોવા આ ગરમી સે પર છે કેમ કિયા તો બીમાર થઈ તાવ પણ રાતી તમારથી હાલ કોઈ થઈ જાય એ રાતી રાત ગોળા જેવી હતી રાતી તારા પર ફોન આવ્યો પણ અત્યારે હું વાતમાં હતો મારા પર ફોન આવ્યો હા કે આવ થઈ કે સોડી મોકલજો કિયા હાજુ કયો કે તો હા મન માર તે તને માની છો ગનભાઈ મમ્મા તો કોઈ થઈ નહીં જુડું હા એટલે તો તું ના હોતી 4-5 તરફ ખબર લી આય આ એડા સતી ખબર લી આય ને કા તો દતો રે જો આ કેમ ના બોલ છક બાપ મમ્મા માના વગર નહીં જી તારે મારો માં કે તારી હાજુ કે જુડો સાચું કો ખોટું બોલ કે ફોન આવે ને મારો તો હું જતી આવું બાપ માર કો ખા
લુગડો તો મારો નહીં લેવો લેતી જા બી 4-5 દાડા વાન સેટી જા લેતી જા એ મારા ભાભીનો પહેરે અને મારા માનો એ શું કોઈ કરું ના પહેરે આપણે પોતાનો હોય સારો પેટી જા લુગડો ચોકથી લઈ આવો તા કર્મ નહીં ખાડો આ ઘર વાગ્યું મીનું રાખ્યું નવો વેડા હતી જાવ 4-5 દાડા નથી ના 10 દાડા લેજો એ તો મારા માન હારું થાય ના તો હું નહીં આવડું આ કહું તમને હો અહીંયા લોટ ગોટ તો સર ઘરમાં ને કરો તાકાઈ ને એકલો હું કયો બધું સર તમ તાર ના હોય તો દરાઈ આવજો જો અરે હો હું જાઉં છું કોઈને હા ના હોય તો પાછું હા દુસરી વાજી તમે તો તારી ઉપર આ છે હા પછી ને ખબર કરો ચારના પોટ ને 100 દાડા રહેજો પણ હાલ ના આવતો તમે તો તાને મારા પેલા જેવું ભરાક ને પેલું મન લાગે છે ઘરમાં જીગભાઈ ને દેખ તકવાઈ નહીં ગયા અરે ડોહા તમે ભલા મોણા તમે તો હારું કરજો લ્યો તમે લાગે રે બુધવારો જ નહીં પૈસા આયા તા ભાડું કરવા હું કીધું તાર માર જતો રહેવું તે દોડતી મને લેવા આવ્યું કીધું કોગળા હા મારી મઈટ નાખી છે નાના માં ગમે તે પણ વધારે બીમાર હતો એટલે મારા મનથી ભાડું લાવો ભાડું તો છે ઓહો લેજે તો લેજે પૈસા પકડ 100 રૂપિયા તો પાડ્યા 100 રૂપિયા તો હું 100 રૂપિયા ઈ મનિયા છોકરાઓ લે કેરીઓ બેરીઓ લઈ જાવ કો કે જેમ ભાવ આપે ગમે તે પણ 100 રૂપિયા તો કેરીઓ જાવ હતા ઈ તાર મામો દસી હોન સવાનું લઈ જવાનું હોય કે પેલા મોળા કોઠિયા લઈ જજે તે બાપો દોત સવારે નહીં ગયા પણ ઈવાના દોત નહીં ડોહા સવાનો ચોક હોય તો તારી છોકરો અત્યારે તો હા પાલે નહીં ખાતો એમ લેજે હું કહું હા ચાલજો ને ચિંતા ના કરતા ને કોઈ હા ના હોય તો પાછા પૈસા લઈને પહોંચી જજો ઈ કણ ઘેર હો એકદમ કર અરે હું જઉં ડોહા તબિયત બધી હાચો હા ચાલજો હા આવજો હું તો મારી તબિયત હાચો પણ પેલો મારી તબિયત હાચવી નાખશે ઘેર આવી ડોશીને બેટલી છે બે દાડા ને નહીં કોઈ મારા પાસે આઈડિયા ઘર વેચું તો પાછું ડોશી ગમે તે પણ ઘરમાં જીવવા ના દે આવે એટલે અને ખેતર વેચું તો પાછું એ ડખાતો કરવું તો કરવું અને દાગીના 2-3 પડ્યા છે ગમે તે પણ છોડીને એ વેચું તો પાછી આવી બોલો શેઠ ના ભાઈ કોમમાં થતો આવતો જ છે બસ બોલો હા વિનય હા ભાઈ હા આ કાગડા necklace હું ફોન કરું તમને હો થોડું કોમ હા બોલો બુરાબા હોટલ તો પર મારી વાત તો ખબર કોઈ ઠીક હા હે બે એમાં મારા થોડું અર્જન્ટ કોમ હતું બોલો અંદર તો મારે અડધા જ તો બેઠું હોય પછી વાતો પર જણથી હવે કોમ કરે શું કોમ કરું કે અરે થોડો પ્રોબ્લેમમાં પડી ગયો છું હું તમે વળી એના પ્રોબ્લેમમાં આવો ઘર તરફનો પ્રોબ્લેમમાં પડી ગયો પણ કેવું તને છે તાર એટલે તમારે મારું કોમ હું કર્યું કે મારું કોમ તો તમને ધીનો બોલો બોલો કોમ તો એરે તું કરે મારી વાતો પર બોલો બોલો 5 લાખ રૂપિયા જોતા હતા હે હા 5 લાખ રૂપિયા વધારે નહીં જોતા બે કોઈ ધાનની વાત હોય તો બરાબર હું તમને હાલ ટેકો કરું હવે 5 લાખ તો હું સુબાનો ચોકર લઈને ફરતો હોય કરિયર કેટલા કરિયર મારા ઇમરજન્સી ડબ્બલ જરૂર પડશે શું કરું કે આમ ગામમાં કોઈના પણ મંગાવ્યા નહીં ઓપડો એટલા બધા તો મારા પાસે સેટિંગ ના હોય હાલ અસુબાનું પણ એક કોમ કરવું પડે તમારે તમારી ગમે તે વસ્તુ મેળવી પડશે અડવાણી ના એ તો કદીએ નહીં તો પછી એટલી બધી રકમ તો અત્યારે તમને કોઈ આખા ગામમાં કોઈ નહીં હાલે જો અડોની હું મેલું કે ઘર મેલું તો ડોશી આઈ મારી દૂર કાઢી નાખે દાગીના પર તે છોડી કદાચ તે ઘરમાં ના પહેવા દે મને ના પહેવા દે કોઈને પહેવા દે એક કોમ કરતા ખેતર તો તમારા 2 કટકો હે ને 2 કટકો પડે કે નહીં પડે પેલું નેનું કટકું રહ્યું ને આમ તો ઈને માલે આવત તો એ બધું ના મેલ્યું ના ચાલો એમને કોઈ હાલ છે ને મારા પાણી સેટિંગ નહીં જો 2-5 હજાર જોતા હું હાલ કાઢીને આવું છું એટલા જોતા ને એટલા તો ગમે તે પણ અમથી હું જમ તોય લાવું પણ એટલા નહીં જોતા બાકી એવડી મોટી રકમ હાલ ગામમાં કોણ પાણી ની હું લાઈને આલું એટલે તમે ખાલી એટલું કરો એક કટકું ખાલી મહિના માટે મેળજો 2 મહિના માટે મેળજો મારા પેલા મનુ નાલવાના છે કે મનુલાલ હાલવાના એટલે વાંધો નહીં મનુલાલ હું બોલાવી દઉં કેટલા વર્ષથી બાકી છે કેટલા વર્ષથી બાકી છે તમે જો તો ગમો કોકતા પણ બેઠો હોય તો આબરૂ કાઢીશું મારી પણ એક કામ કરો ને ખોટું બીજું અડવાનું મેલું એના કરી મનુલાલ ને હું બોલાવું તમે ઈવોને દાઈ દો તો પૈસા વળાવે એટલે લઈ લેજો હેતર પાછું તો બોલાય તમે બોલાવું ને બોલાય ઉપર હું હાલત ફોન કરું ફોન કર બેઠા છીએ ફોન કરી કશું આ હાલત પટાઈ દે ને આપણે કઈ પ્રોજેક્ટ તો હું રોજના ટીનિયા પતી જાય બધી વાત હાલો મનુલાલ હાલો અવાજ નહીં આવતો બટ આવડ નહીં આવતો હાલો પ્રોબ્લેમ ખાડા પર ગળ ગઈ હા મનુલાલ કેટલા હતા
ઘેર છો? હા તો એક કામ કરો ને, હું પેલા ભૂરાબા નીકળી બેઠો હું, તમે એકણ આવો ફટાફટ. ઓ કામ તમારું હાલ આવજો. એ હા આવી છે આવી કી ઘેર જ છું. આ 2 મિનિટ મારું નામ લીધું એટલે ફટાઈ નાખી પાછા પૈસા લેવાના છે કે એટલે તો હા હા, એટલે ઈવણી માં છે કે પૈસા આલવાના છે. હા પૈસા નો વાપરીને તો ભલ ભલાનો આમ કમ્પ્લીટ કરવા ભૂરાબા તમારા માટે હજી તો હું રહું, પણ પછી તમે ટાઈમે છોડાઈ દેજો. એ દાડા મને પછી વચ્ચે રાખતા ના. ના રાખું તું વસી રહ્યો ને ભગવાન આ તો ભાઈ તારા પૈસા નહીં ભરો તમે તો હેતર ખોઈ રહ્યો. નહીં છે વાળા બધું ફટફટ પટાંગ બાજી નાખવા ડોસી આવી જાય ને તો મારું ભૂલ કાઢી નાખશે. આવો ને ભાઈ. આવો આવો. તે ફોન કર્યો તો મને? હું કોમ હતું તમારું. હા હા ફોન તો છે બરાબર છે. બેહો આબા બેહો. બે મિનિટ. બે આબા બે. જો મનુલાલ, હા ભૂરાભાઈ વાત કરી મને પૈસાની જરૂર પડી અને તમારે કોક ઈવન પાસે લેવાના છે. મારા પૈસા લેવાના 2 વર્ષથી પૈસા લેવાના છે. એટલે ઓને પૈસા માંગે ને એટલા તો મારા પાસે હાજરમાં હતા ને, એટલે મેં કીધું કે જમીન તમારી મેલો. એ બરાબર તમે લખેલું પડે મને. હા એટલે મેં તમને એટલે બોલાયા કે જમીન ના હોય તમારે પૈસા લેવાના હોય ને તો તમે અડવાણી રાખો, પૈસા આલી છોડી દે. પણ લખવામાં એ બધું ના લખ્યું હોય તો ના ખબર ડાય ના. તો મારી માં મોદી નથી નીકળ જોર ખાતી મોકલી કે તારી માં મોદી છે આ તો હારો ભગવાન મારી માના બાપરીનો હો વરાની કર કોઈ હા ના થઈ જાય તો આ ઘેડાનું હું જાય એનો મા બાપ તો હુડીએ ચડાયો છે તે રાખતો નહીં અને એક રૂપિયો આલતો નહીં. છોકરાના ભાગના પૈસા અમારા ભાગના હતા ને એને મા બાપ ને ઘાલી મેલ્યા છે અને મારી માં હારી છે તો મારી માને ઊંડી ઘાલવા આ કેટલું મથી રહ્યો. આ તો ઘેર જઈને ઠાઠડી બોધી દઉં તો હજી મારી ખબર જુઠ્ઠું બોલી બોલી મને કાઢી મેલી. ઘેર શું કરવું છે એને કે મને મારા માના ઘેર મોકલી દીધી છે બધું. આ તો આ એક ઓળા વાત કરું. આ તો વિના મોબાઈલ બોલો મનુલાલ. આ 2 લાખ રૂપિયા મેં આલ્યા ને હા 2 વર્ષ થયો. હા સમજો તો કેવો પણ આમ તારું કેવું કે હે? ભૂરાબા તમારું જરૂર પડી 2 લાખ રૂપિયાની હતી. જરૂરમાં તો એવું હતું ને ભાઈ એનો મારી વાત તો ભયા પેલું સેકન્ડ ભમાવાની આવે પેલું સટ્ટો બજાર એટલે વકડા રંબાઈ તમે. એટલે હું કીધું આ તો લાગી જાય પેલો ભાઈ કે મેં કીધું ભાઈ બધા લાગી જાય ડબલ થઈ જાય. એટલે આ ઘર સુધી કોઈ જાય કા ધંધા જાય. તે મેં કીધી તે ડબ દઈ ચકડી ભાભી એમ જતા રહ્યા. અને એ વિનય વગર પાછું હું તને કહું એકલી સહી નહીં ચાલે. હા સહીઓ બેની દોષીની સહી તો જોઉં છે. ભૂરાભાઈ એ વાત સાચી મનુલાલ. આપણું આ તો તમે જબ્બર કર્યું છે હા મારી સાઈડ સોચે ટેન્શન હાલત ના 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 બિલકુલ ના ચાલે. તમે 2 વર્ષથી પૈસા આલ્યા નહીં બરાબર, અને એટલા હવે એ વિશ્વાસ ના કરી કે હું એ ના કરું, એટલે સહી તો તમારે ડોશીની કરવી જ પડશે અંગા. યા તો હું તમારા માટે બંધાવું નહીં બંધાતો. યા ઈ હાથ જલ્દી તો પીએ તાજો કરી મારી સહી આલું તે લઈને હેડમ કરો તમે. એવું ના ચાલે એવું. મારે તો બેની સહી જોવો મારે. અરે ની સહી જોતે હું હાડલો પહેરીને ડાયરેક્ટ આવી જાઉં તે સહી શીખવાડ દઉં. એવું બધું ના હોય યાર બધું વાલે સમજાય જાય તું. હું તમને કહું મેં બોલાય વ્યવહારથી બચારા આયા તમારે જો ઈવાના સિવાય છુટકારો નહીં મોની જો તો સારું ન પછી હું જઉં કોમે મારા. પણ હું કરે કે મેં એ રે કદાચ સિરિયલ આવશે તો તમે જ્યાં હું એ જો ભેગો તઈની તઈ જાઉં. એ તમારે ડોશીને સમજાવવાનું. અને તો વિનાના કહેવાથી જમીન અડવાણી રાખવાનું કરવાનું કે મારા જોથી જમીન નહીં મારે પૈસા બંધ કરવા યાર. મારે પૈસા જ જોવું. બોલો આવો. તો જેમ પૈસા ઉભો ઉભો મેળ દેજો લઈને આવજો. અમારે કડક ક્યાં મારે મન તો કરવું તો કરવું હો. આતીજીલો ઘેડો એ આ ધંધા કરો લોકોને ઘેર ઘેર થી બોલે ને લાઈ અને ઓયકણા મીટિંગો કરતા શીખ્યા. નાના ડોશી ઘેર થી ચોક જાય તાણા મેળાવો કેવાનું હાખો ડોશી આવે ને પેલા તમે આ પટામાં કરો હા. ડોશી આવે ને પેલા નહીં ડોશી આવી જાય. ડોશી આવી જાય રોજ પૂછાય તારી અમે આનું નાટક ચલ્યો. તમે તો ઘેડા કે તમને લાજ આપી જો બેઠું ઘેર ન હતા આ નાટક ના કરે કોક ના ઘેર હોવા આબુ તો પડે. અમે રાબા બોલાય એટલા આયા છીએ. તમને દો વખત ના પડે મારો ઓગળો પગ નહીં મેલવાનો ઓનું લે બોલાય તો હોય પછી એ તો થોડું કોમ હતું કે કોમ હતું જવાબ આલો હું હતું દોહાન પૂછવાનું હોય, મને થોડું પૂછવાનું હોય કેમ આબુ બોલાય. ખબર પેલી હા ને કરવાનું કરો હોય તમારી જરૂર નહીં નેકડો. બરાબર. કોમ હતું હે? હું કોમ હતું જાણો, તું બેહો હું કોમ તારે કોમ તારે નહીં કોમ બોલો. કરો. બેસ ગયડા બેસ હા. હું કોમ હતું આ લોકોનો ઘેર બોલે ગોપારા બોલાવાનો છે તમારે. એ વિનય બોલો મનુભાઈ. ઈ આ જો હવે મારી હું આટલી કઈ ભૂરા બીજું પૈસા માંગતો હતો મારી વાત હું ખોંચી માંગતો હતો બરાબર છે. આ તીમની ના ઘેર બોલીને ટીપુલ કરી છે
મનુભાઈ હવે હું સારું કરવા જતો હતો, મારું કોઈ ખોટું કરવું નતું, પણ આ ડોશી આવું કરશે મને થોડી ખબર હતી. અરે યાર આ ડોશી તો પહેલાથી સ્વભાવની ખરાબ છે, પણ આપણે ખોટું પડે ને યાર મારે. હું એ કોમી જતો હતો, આ તો વારે રોજો મને. મારી મોણે તે કઈ નાખ્યું તું ગયડા તું? હા? હા, તારા મારી તક તને ગણતોય નહીં એટલે તારી હોશ કૂટે તારી. હાલા મારી માને મહી નાખવા બેઠું, એકના એક મારી માં છે. એ તો હારું છે કે મારું આખું ઘર પૂરું કરે છે, ગયડી છે તોય. ઓવા ખેતરમાં દોડાને બોના વાવે છે ને, તે કોથરે કોથરા મોકલાવે છે નાના. હું જાઉં તો 2,000 હાથમાં મને વાપરવા આવે છે, તો એ સંત નાશુક પહોંચે છે. નકર મારા ભાઈઓના ઘેરે હું જો જઈને ઊભી રહ્યો તો મારી તાર સીધી દોડી જવા થાય છે. જો તો તાર તો 5 રૂપિયા ચાલે તા. તમારું ના લા, તમારું તો આટલું જેટલું રાખે છે મારી માં, મારો જમાઈ. મમ હાથ ફેવર કરો. તમારે લગી રે લાજ નહીં આવતી, લાજ હું તો કહું મરી જો તમે. હું મરી જતો તો છે ને. માના પાણી નાખો જેવી તા જીએ કે ડજે. પેલો મંડી અને પેલો વિન્યા ચા આયા તા આપણા ઘેર. શું કરે તે કોમ આયા હવે? હું કોમ હતી વન? હા, ઈવન કોમ એટલે હું કોમ હતું? યો કોમ આયા તા. હું કોમ હતું એમ જેવા મારો હબરાતું નહીં તે કોણા? હા, હજી હબરાતું નહીં? ઓડામ કાઢી ટિફિન મેલું. હવે ટિફિનમાં તો 4 દાણાનું ભેગું ટિફિન ભરીને મોકલાઈ તું, હા? બધું કઈ બસ પણ મેલા બંધ કર બાપા. હું તો આ દે વિન્નન મને બે. ગજે મારી વાતો પર. આ તો કનાડાથી તમે ટેન્શન લઈને ફરતો તો. ખાનું ટેન્શન ફાટી પડવાનું તું? ના એવું શું બોલે છે તું? તાર પેલું ચકેરું નહીં આવતું પેલું ચી ચાકેડું? કાળો ધંધો પેલું ચકેરું આવે ને એને રમી ગયો છું. ચાકેડું? અલ્યા ડોહા ઈમાં તો હું બહેરો પઠમ રોવા બેહવાનું. ચકેડો તો હું રમતી હતી અને રમો ને તે તમાર જેવા તો છોકરા હોય ને નાના ગયડા તો બધો હારાઈ નાખું. મને કીધું હું રમો એ તો હું રમે છું, હું લૂંટાઈ ગયો છું. તું રમ્યા તો તું આપું છું બધું મેકી જોડ. પણ ચકેડો રમવામાં તો છોકરો જેવા ધંધા ચો કરવાની જરૂર હતી, મારું એમ કેવું છે. પણ એ ચકેરું નહીં, હા આ તો પેલો અડ્ડો નહીં આવતો પેલું કાળો ધંધો. હા કાળો ધંધો આવે ને કાળો ધંધો? એમાં મેં લઈને બધા પૈસા જતા રહ્યું. જો ડબલ થાય તો ડબલ થાય ને બધા જતા રહ્યું. ઘરે ચોખ્ખું કે આખું છે એવું? ખુશિયા પેલું આવું નહીં હો, કાળા ધંધામાં કઈ નાખતા ન કઈ ચકરામાં પૈસા મેલો ને એટલે બધા જતા રહ્યું. ડબલ થાય તો છે ને જતા રહ્યું બધા. હા ખુશિયા તો પેલો અચાનક લેવા જતો તે હું થોડું પેલું રમતો. જુગાર કહેવાય એ? હા એ જુગાર. બધા તું નથી કાઢી હું કૂદી રમતી રે. તારી હોશ કૂટો તારી મારું આખું ઘર મોબાઈલ ચરાઈ દીધું. હજી પૈસા રે, હજી બાકી છે, હજી મનુ ને આવે એટલે મારો વખો છે તો હું હંતાઈ જાય. વાહ મને આ બધું નાટક તો કરવાની જરૂર હતી. ઘરમાં તો કોઈ તો નહીં લાવો નહીં. તુજી ગમે તે પણ પેલા મનુ લાગે હા એ પાર્ટી 2 લાખ રૂપિયા લીધા હતા. હા આ પેલું શકેલું રબ્બા. અલ્યો તમને શરમ નહીં આવતી? 2 લાખ રૂપિયાનું તમે પોણી કરીને મેલ્યું છે તમારું. હું એવી વધેલી આવકો સુધી તમે આટલો નાટક કરો છો? કરે કે આ તો અઢારનું લેવા જતો તો લત પડી તો તેમાં બેહી ગયો. અરે મારું મન ખૂબ બગડી ગયું. ફોન કરો એ મને હાલ ફોન કરો. મારું ઘર તમે કહો આ રોશન વાળ દીધું, મારો આખો મન ખૂબ બગાડ્યો. ઈવાના વાદે ચડી તમે તો મારું ઘર અમૂલ્યું. અરે એ મજા આવશે તો મને જીભા નહીં દેડું છે. ફોન કર હાલ, ફોન કર ગયડા, ફોન કર હાલ, બીજી દવા દે ફોન નહીં કરું. ફોન કર. સાચી થઈ યાર. બરાજો મારો કોકનો ફોન વાગે છે. હેલો મનુલાલ હા પુરાબાનો ફોન છે મારું પર. હવે તમે કોમ હશે કોમ. બરાજો ઉપાડીને વાત કરવા દે. હાલો ના કરવાનું બાપ. હાલો અવિનાશ એટલે પહોંચ્યા? હા બરોબર પુરાબા આ રસ્તામાં જ પહોંચ્યા હતા. હા છે વળી પાછા ઘેર આવીએ. જલ્દી હોય તો ઘેર આવજો. મને લાવજે કે હા મને મનુ લેતા આવજો. ભૂરાબેન ઘેર જવાનું તું નહીં આવો. મનુલાલ પુરાભાઈ કોક ના મંગુ છે પેલી ખરા હું નહીં આવું એક યાર. કામ કરો પણ હા પુરાબા આવીએ છીએ અમે. હા હાલ પાછા આવીએ, ગમે તે બચારો કોક કોમ હશે આ તો યાર યાર હાલ પાછા આવતા રહે. અરે વિનય બોલો આ ફરીથી ફોન કેમ આવ્યો? એ તો મને ખબર ઘેર જઈને ખબર પડશે. આવો આ ખબર તો પડશે ને. એ પુરાબા પુરાબા ઓય મારી ગોળીઓ ચાલુ કર્યો. મારા પીવી રે
પડે નશાની ગોળીઓ. અરે હું ચાલો બી આ બધું હું ચાલો મારે બી. ઓડિયો ચાલુ છે તમે આજે ઓડિયો કરી છે. એ મંગુમાં મનુબા હા. ફોન કરી કેજો. આટલો પૈસા આવું તા મનુબા હા. હું કહું તમને કયો ફોન કરીને જેમ બોલાયા આમ પાછા. બેટા હોભળ કે મારસી આ વાત તો કોકની હોભળો. તમે કોઈ બોલા જેવું રાખ્યું નહીં પણ આવો કોઈ ખોભળો કોકનું તો કોકનું એ હારું થાય ને તમારું એ થાય હું તો કહું. વાપર્યું તો અમે હેડી નીકળ્યા હતા કંટાળી. મનુબા હા. જો હું તમને કહું ડોહાથી જે થવાનું થયું એ થઈ ગયું છે. હવે ફૂટી ગયું ઢળી ગયું હવે આપણા હાથમાં કોઈ આવવાનું નહીં જો હું તમને હા કહું. એ તો વાત તમારી સાચી છે. અરે તમારથી પોત પછી લેવાના નેકરેસ છે ને એ હું તમને અખાત્રીનો વાયદો કરું છું જો અને અખાત્રીનો વાયદો તમને કરું છું ને તમારા પૈસા દૂધ જ ધોઈ હું તમને ના દે મારો એક રૂપિયો ખોટો નહીં. ખબરું માનું કાકા હા. એ જો અખાત્રીનો વાયદો કરે છે ને હા. અને જો કોઈ દાર હવે મારા ડોહાને તમે આ ધંધો કરાવતા નહીં અને કોઈ દાર સંગ કરતા નહીં જો હું તમને હો વાતની એક વાત પણ કહી. મગોમાં મારી વાત સાંભળો. હું તમને કહું મેં કોઈ જુગાર બુગાર રમવા પૈસા નહીં આવ્યા નહીં. મેં તો ઉસીમાં આવ્યા છે પૈસા. પૂછી ના પણ મંગુમાં એવું તો હવે મનુલાલનો બચાવ ઈ મળશે, કોમ હશે તો 2 લાખ રૂપિયા આલ્યા ઈવોને. ઈવોને અરે ડોહા હા આ મનુ કાકા પૈસા હા ને ઓલે આલ્યા ખુશી ના લેતા હોય તો કે ભેંસ લાવી જાય ને કે દૂધ બૂધ ધોઈને પગાર લઈ જઈએ. તો તમારું કા જુગાર રમવું પડે તાણે. કોઈ ના બેસી હતા. જતી મારો જુગાર તો. મનકો બગડી ગયો મનુ એ કાકા. નહીં. તો તમારી વાત આ ખાતરીનો વાયદો સાક્ષીમાં શું બરાબર છે? ખાતરી મારા પૈસા જોઉં છું. જો ખાતરી તમારા પૈસા તમને મળી ગયા અને આ 2 વર્ષથી તો પૈસા મેં આજુ જે ડોહાએ અડધોય રહ્યો નહીં અડધોય. તો હવે શું કરીએ? હવે જુગાર રમો તમે શું કરવાના છે તારે? મનુલાલ હા. હવે હું તો કોઈ બીજું કહેતો નહીં પણ આ મંગુમાએ વાયદો કર્યો ને બરાબર. એ પ્રમાણે સાક્ષીમાં બંધાવું પણ મંગુમાં વાપરી લો. જો બેટા જો આ એંડા બધા ભરેલા પડ્યા છે અને મારા ભેંસ રહી ને એ ભર્યા પેટે છે તેમાં બે વેકી દઉં અને આ એંડા ને એંડા બધું ગંજમાં મોકલી દઉં ને એટલે તમારા પૈસા ચૂકવી દે એમ. તમે પૈસા આપી દો કમ્પ્લીટ. તમારી બોલી ઉપર વચ્ચે રહું બાકી ભૂરાપાનો વિશ્વાસ તો મનાય નહીં આવતો. મારો વિશ્વાસ કરો ના, એવું નહીં. મારો વિશ્વાસ કરો આપણા ઘર બાર બધું છે ને આપણે કોઈ મુદ્દો કોઈ સમાજમાં બહાર નહીં બેવાનું આપણે જોડે તો ઇજ્જત હોય તો મનુ કાકા હવે તો 2 વર્ષ છે પાછો એક વર્ષ. વાત સાચી ઈવોને તમારી. ટાઈમ થયો એટલે પછી ઉઘરાણી આવ્યો કે ના આવે ઈવોને ટાઈમે તમારા પૈસા ના આલવા પડે. હાલો વિજય. હા. તો હું તો થયો ભાઈ બરાબર છે. મનુલાલ. આ સાક્ષીમાં તું હો ભાઈ હવે. બોલો. હવે હું લખું. હવે તમારે અખાત્રી જે વખત પૈસા લેવાનું હોય ને એ દાડા હું ફોન કરું એટલે આઈને લઈ લેજો. હા બરાબર. વાત. ચાલો, ફોન કરી દેજો. અને યાદ કરીને આટલું દેવું પટાઈ દો અને આ ધંધા કરતા ના આવે. બધું પટાવવાનું. હો, આવજો. તમે ભાઈબંધોને કયો હવે જે કેવું હોય. તો પેલું ગીત કહી દે કે ખરા કયું? હા પેલું નશાવાળું નજાવાળું આપણું તાર ના ગવાય દોવા. નજામાં જેટલો ને ઘર બરબાદ થઈ જાય ને જો જુગાર ને બુગાર તમે જય કરો. માતાજી મિત્રો ગમે તે પણ હું ડોશીથી સોનું રાખીને એવું સોનું તમે ના રાખતા નથી આ કઈ લાકડા જેવો થઈ ગયો હા. એ ઘરનું પહેરું હશે ને તો તમને મદદ કરશે ને કોઈ દાડો ડૂબવા નહીં દે. હા મારા ગમે તે જીવ. પણ. હા આપણો પછી આગા પાછા કરીને દાગીના વેચીને કરશે પણ હવે ભૂલ ના કરતા એના દાગીના વેચવાના તમે આ ના કરતા કોઈ પહેરું હાચવે એટલે આપણે આ ભૂલ કરીએ એવું ના કરતા કારણ કે આ રૂપિયો કે 10 રૂપિયા કોઈ દાડો ઇનામ ભેગું નહીં થતું એના માટે જેટલી મહેનતો કરવી પડે અને તમે એક પલવારમાં આટલું બધું ખોઈ નાખો ને આપણા હોમું નહીં જોવાનું પણ પરિવાર હોમું જોવાનું. તો જય માતાજી. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય માતાજી.